માત કી જય. નવરાત્રી નવ જીવંત રાત્રિનું પ્રતીક છે. ભક્તિ, પ્રેમ, આધ્યાત્મિકતા અને ગરબાની આ નવ રાત. માં અંબા એટલે શક્તિનું અનંત કરુણા સ્વરૂપ, જે બ્રહ્માંડની સમગ્ર શક્તિ અને રક્ષણ આપે છે. નવરાત્રિમાં માતાજીનું વિશેષ પૂજન થાય છે, જ્યાં ભક્તિ, ગરબા અને આરતીથી માતાજીને પ્રસન્ન કરવામાં આવે છે. માતાજી એટલે શક્તિ, જે ભક્તોને શાંતિ, શૌર્ય, આધ્યાત્મિકતા અને ઉન્નતિ આપે છે. નવરાત્રી દરમિયાન માતાજીની ભક્તિથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો, નવરાત્રિના પાવન પર્વે લાવો માતાજીની આવી અદ્ભુત પ્રતિમા આશીર્વાદ સ્વરૂપે. અમારા પાસે માની ઘણી બધી ગુણવત્તાવાળી, ઘણી અલગ અલગ સાઇઝની, અલગ અલગ ડિઝાઇનની, અલગ અલગ કદની પંચધાતુની મૂર્તિઓ અવેલેબલ છે. આધ્યાત્મિક પરંપરામાં પંચધાતુ એ 5 તત્વોના સંતુલનનું પ્રતીક છે, જે 5 તત્વોને દિવ્ય શક્તિ ધરાવે છે. પંચધાતુ માત્ર ધાર્મિક જ નહીં, પણ વૈજ્ઞાનિક રીતે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. આ ધાતુઓ શરીરના તત્વોને સંતુલિત રાખે છે અને ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાવે છે. તેથી મંદિર અને ઘરમાં પંચધાતુની મૂર્તિઓની સ્થાપના પણ કરવામાં આવે છે, જે સુખ, શાંતિ, સંપ, આધ્યાત્મિકતા અને સમૃદ્ધિ આપે છે. આ મૂર્તિઓ માત્ર કલાત્મક રચના નથી, તે ભક્તિથી પાવન થયેલી શક્તિ છે, જે ઘરને પવિત્ર બનાવે છે અને સાથે લાવે છે શાંતિ, સુખ અને સમૃદ્ધિ, તથા સાથે સાથે માતાજીનો આશીર્વાદ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ, વડોદરામાં નવરાત્રી ફેસ્ટિવલ વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંના ગરબા, દાંડિયા અને મંદિરોમાં વિશેષ આરતી, પૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે 9 દિવસ દિવ્ય શક્તિનું મહોત્સવ ઉજવાય છે. આવા મહોત્સવમાં મિત્રો, આપણે માતાજીની પૂજા કરવા માટે અખંડ દીવા, આરતીની થાળી, પૂજાની થાળી, શંખ અને અનેક જાતની પૂજાની સામગ્રીઓ તથા લાણીને આપવા માટે ઓછી કિંમતની રિટર્ન ગિફ્ટ પણ અહીં ખૂબ જ વ્યાજબી ભાવે સરળતાથી બલ્કની અંદર મળી રહેશે. મિત્રો, માં અંબા હંમેશા આપણી રક્ષા કરે. નવરાત્રિના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. અંબે માત કી જય.